આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ લોધિકા ના દરબાર અભયસિંહજી ની પ્રસંગ વાર્તા સાંભળશું। લોધિકા ના ગામધણી અભયસિંહજી દર્શન કરવા માટે જૂનાગઢ જાય છે, તો મારે એમની સાથે દર્શને જવા વિચાર છે। આમ ઉત્સાહી રાજકુંવરે પોતાના માતુશ્રી પાસે રજા માગતા કહ્યું, જો ભાઈ અભયસિંહજી ભલે જાય, પણ આપણે જૂનાગઢ જવું નથી। સ્વામીના સાધુ તો ભારે કામનગારા હોય, એ વળી ક્યાંક તમારી ઉપર બુરકી નાખીને એની કંઠી તમને પહેરાવી દીએ। આમ માતા માકુબાએ યુવાન કુંવરને સંભવિત ભયનું કારણ દેખાડતા કહ્યું, પરંતુ આ યુવાન કુંવરને તો પોતાના સગા માસિયાઈ ભાઈ લોધિકા દરબાર ધ્યાની અભયસિંહજી સાથે દર્શન કરવા માટે જૂનાગઢ જવાની ભારે લગની લાગી હતી। એટલે એમણે માતુશ્રીને કહ્યું કે હું કાની નાનો બાળક નથી, તે સ્વામીના સંતોની વાતોમાં ભરમાઈ જાવ। આપ મારી કાંઈ ચિંતા કરશો નહીં। કેદીક સૂર્ય ફરે, પણ હું તો નહીં જ ફરું, બસ। માતા માકુબા અને ઘરના અન્ય સંબંધીઓ હા ના કરતા રહ્યા, ને કુંવર તો પોતાનો ઘોડો પલાણી અભયસિંહજી સાથે જૂનાગઢ જવા ચાલી નીકળ્યા। જૂનાગઢ આવી બંને દરબારોએ મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા, પછી ધર્મશાળામાં આવી પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી તથા સંતોના દર્શન કર્યા। ત્યારે સ્વામીએ આદર ભર્યો આવકાર આપી એમને ઉતારા કરાવ્યા। સ્વામીએ જાતે જ પ્રેમથી પીરસીને એમને ભાવથી જમાડ્યા। દિવાળીના મંગળ દિવસે સંતોએ ધૂન, ભજન અને કીર્તનો ગાયા। પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શીખેલા ચકુભાઈ ગવૈયાએ ઠાકોરજી પાસે વાજિંત્રો વજાડીને સુંદર ગાવણું કર્યું। બાદમાં ગુણાતીતાનંદ સ્વામીએ પ્રગટ પ્રભુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના પ્રૌઢ પ્રતાપની બળભરી વાતો કરી, જે સાંભળીને કુંવર તો ભારે પ્રભાવિત થઈ ગયા। ભજન સ્મરણ અને કથા વાર્તાથી ગુંજતા આવા બ્રહ્મભીના વાતાવરણમાં 2-3 દિવસ રહેવાથી આ યુવાન મુમુક્ષુ કુંવરનું અંતર ભક્તિના રંગે રંગાઈ ગયું। પોતાના અંતરમાં અપાર ધન્યતા અનુભવતા એમણે અભયસિંહજીને કહ્યું કે માતાએ તો ના પાડી છે, પણ મારે તો આ મહાન પુરુષ પાસે કંઠી બંધાવીને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત બનવું છે। ત્યારે અભયસિંહજીએ સહર્ષ કહ્યું, ભલે આપની મરજી હોય તો ચાલો સ્વામી પાસે જઈએ। પછી બંને માસિયાઈ ભાઈઓ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી વંદન કરીને બેઠા। ત્યારે અભયસિંહજીએ પોતાના માસિયાઈ ભાઈની સ્વામીને ઓળખાણ કરાવી। તે સ્વામીએ ભગવાનને સંભાળી આ મુમુક્ષુ કુંવરને ભગવાનના આશરા ના બળની ને મહિમાની વાતો કરી વર્તમાન ધરાવી કંઠી બાંધી, અને પૂજા માટે શ્રી હરિની મૂર્તિઓએ આપી। પછી 2-3 દિવસ સંત સમાગમ કરીને બંને દરબારો પોતાને ઘેર આવવા નીકળ્યા। ને ઘેર આવી પોતાના માતાને પ્રણામ કરી કુંવરે કહ્યું, બા માફ કરજો, હું તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી બંધાવીને ઘેર પાછો આવ્યો છું। ત્યારે માકુબાએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે મેં તમને નહોતું કહ્યું કે આપણે જૂનાગઢ જાવું નથી। સ્વામીના સાધુ તો ભારે કામણગારા હોય છે, લ્યો ત્યાં જવાથી શું ફાયદો થયો? આપે તો મને ઘણું કહ્યું હતું, પણ ત્યાં ગયા પછી મને દેવ દર્શન
અને મહંત સ્વામીના સદુપદેશથી સ્વામિનારાયણ ધર્મની ઉજળાશ, નીતિમત્તા અને પવિત્રતાની સાચી વાત સમજાણી. એમના મંદિર, ઠાકોરજી ને સંતોના જીવન આવું તો બીજે ક્યાંય આપણને જોવા ન મળે. આ તો સાચો સનાતન ધર્મ છે. પણ બેટા, તું કહેતો હતો ને કે સૂરજ ફરે, પણ હું નહીં ફરું, એનું શું? આવી માતાએ ટકોર કરતા કહ્યું. ત્યારે કુંવરે નમ્રતાથી કહ્યું કે, જુઓ માન, હું નથી ફર્યો, પણ આપણા કુટુંબ પરિવારના દિવસને ફેરવ્યો છે. આજ સુધી આપણો સૂરજ દક્ષિણાયનમાં જઈ રહ્યો હતો. હવે એ સૂર્ય ઉત્તરાયણના સન્માર્ગ તરફ ગતિ કરશે અને આપણો અભ્યુદય થશે. એટલે માતાને મનમાં ગુણ આવ્યો કે દીકરો ભલે ને નખશીખ પૂરેપૂરો રંગાઈને આવ્યો, પણ વધારે વિવેકી ને વિનયી તો જરૂર થયો છે. આ પછી ઘરમાં કુંવરની સૂચના મુજબ બધુંને સાફસૂફ કરાવ્યું. પછી તો આવી જાણ થતા રાત્રે એમના કુળગુરુઓ ને ભુવાઓ આવ્યા. તે એમણે ધૂણીને કહ્યું કે કુંવરે મારી ઈચ્છાથી કંઠી બંધાવી છે, માટે અહીં દર્શને આવે. આ સાંભળીને કુંવરે કહ્યું, મારે તો હવે સ્વામિનારાયણ સિવાય કોઈના દર્શને જવું નથી, ને હવે કોઈ ધાર્મિક કાર્યમાં હિંસા થશે નહીં. આ સાંભળીને એમના કુટુંબના કુળગુરુ ને ભુવા નવાઈ પામી ગયા. આ મુમુક્ષુ કુંવર હતા વાગુદડના દરબાર ભાણભા બાપુ, જેમણે શિરને સાટે સત્સંગ રાખ્યો હતો. વાગુદડમાં ભગવાન શ્રી હરિનું સુંદર નયનરમ્ય મંદિર કરાવ્યું ને મોટા સંતોને તેડાવી સંત સમાગમ કરી જીવન સાર્થક કર્યું હતું. સદ્ગુરુ શ્રી નારાયણ દાસ સ્વામી અને પુરાણી સ્વામી ગોપીનાથ દાસજીની પ્રેરણાથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની પરિક્રમામાં આરસ પાથરવામાં પણ એમણે સારી આર્થિક સેવા કરી હતી. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.